ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતના લેક્ચરમાં આપણે ફિલ્ટર પરિપથનો ઉપયોગ જોઈ ગયા કે રેક્ટિફાયર પરિપથમાં આઉટપુટ ડીસી વોલ્ટ જે ફ્લક્ચ્યુએટિંગ હતા, એટલે કે સતત વધઘટ થતા હતા, એ વોલ્ટેજને કઈ રીતે એક ધારા એટલે સ્મૂથ બનાવી શકાય એ વસ્તુ આપણે ત્યાં જોઈ ગયા. હવે જોઈએ કે બીજા જે પ્રકારના ડાયોડો છે એમાં એક પીએન જંકશનની અંદર એક ઝેનર ડાયોડ છે. એનો આપણે શું હોય અને એની શું ઉપયોગ થાય એ જોઈએ. તો સૌથી પહેલા આપણે જોયું કે પીએન જંકશનમાં રિવર્સ બાયસ જોડાણ વખતે જો વોલ્ટેજ જે છે બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા થાય તો એ વખતે ત્યાં ઝેનર અસર જોવા મળે, કારણ કે એમાં પ્રવાહ એકદમ એકાએક વધી જતો હતો. તો અહીંયા આગળ આપણે જોઈ શકાય કે આ ઝેનર ડાયોડમાં, એટલે ઝેનર નામના વૈજ્ઞાનિકે રચના કરી કે ઝેનર ડાયોડમાં જ્યારે રિવર્સ બાયસ વોલ્ટેજ હોય એ આપવામાં આવે ત્યારે આ પી અને એન બંને અર્ધવાહકોના પેલા ગૌણ વિદ્યુતભાર વાહક એટલે કે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ એની ગતિને કારણે આપણને અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે. હવે અહીંયા શું થાય કે આ જે ડાયોડ છે, એટલે કે આ પીએન જંકશન જે છે એનું જે ડેપ્લેશન સ્તર છે એની જાડાઈ એ આપણને 10⁻⁶ મીટર કે એના કરતા પણ ઓછી મળે. પરિણામે શું થાય કે ત્યાં જ્યારે આપણે રિવર્સ વોલ્ટેજ આપીએ ત્યારે એ ત્યાં એક તો પેલું ડેપ્લેશન સ્તર બેરિયર તો હતું જ, સાથે સાથે રિવર્સ વોલ્ટેજને કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ ડેપ્લેશન બેરિયરની દિશામાં જ જાય. પરિણામે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને વધારે મળતું જાય, અને વધારે મળતું જાય તો અહીંયા આગળ શું જોઈ શકાય કે ઝેનર ડાયોડમાં લગભગ -5 વોલ્ટ હોય, રિવર્સ બાયસ વોલ્ટેજ હોય, ત્યારે બ્રેકડાઉન અસર સર્જાય છે. ચલો આ સમયે તમે જુઓ તો આ વોલ્ટેજ પાસે જે ત્યાં ડેપ્લેશન સ્તરની અંદર વિદ્યુત ક્ષેત્ર જુઓ તો વિદ્યુત ક્ષેત્ર એ લગભગ
5 × 10⁶ વોલ્ટ પર મીટર તીવ્રતાનું મળે. અને જ્યારે આટલું ઊંચું વિદ્યુત ક્ષેત્ર રચાય ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર શું કરે કે પી અર્ધવાહકના જે યજમાન સ્ફટિક છે, એટલે કે પી અર્ધવાહકમાં જે સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ હોય તો એ પરમાણુઓમાંથી એમના ઇલેક્ટ્રોનને છૂટા પાડે. પરિણામે ત્યાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ રચાય. હવે એ ઇલેક્ટ્રોન એના વહનને કારણે, એટલે આ ઊંચી તીવ્રતા થાય ત્યારે એ જે પેલા ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ છે એ ઘણા મોટી સંખ્યામાં રચાય અને એના વહનને કારણે એ વોલ્ટેજમાં થોડો એવો વધારો આપીએ આ બ્રેકડાઉન વોલ્ટેજે તો પ્રવાહ એકદમ વધારે મળે, એટલે પ્રવાહના ફેરફારો બહુ મોટા મેળવી શકાય. એટલે આ રીતે અહીંયા આગળ કહી શકાય કે આ વિદ્યુત ક્ષેત્ર લગભગ આટલી રીતે 5 × 10⁶ વોલ્ટ પર મીટર તીવ્રતાનું મળે. પરિણામે આવે કે આ વોલ્ટેજ આ પીએન જંકશનમાં જે પી વાહક છે એના યજમાન પરમાણુ એમાંથી ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્ર મુક્ત કરાવે છે. ઇલેક્ટ્રોનના આવા ઉત્સર્જનને આંતરિક ફિલ્ડ એમિશન એટલે આંતરિક ક્ષેત્ર ઉત્સર્જન કહેવાય. તો અહીંયા આગળ જ્યારે ઇલેક્ટ્રોન બહાર આવે એટલે એનો અર્થ એ કે પેલો યજમાન પરમાણુ જે તટસ્થ પરમાણુ હતો એ તટસ્થ પરમાણુ રહેવાને બદલે એ આયન બને, ધન આયન બને. એટલે કે પરમાણુનું આયનીકરણ થાય એટલે આને ફિલ્ડ આયોનાઇઝેશન એટલે કે ક્ષેત્ર આયનીકરણ પણ કહેવાય. તો આ પ્રક્રિયા ત્યાં આ ઊંચા વોલ્ટેજે થાય. હવે એ વખતે અહીં આગળ આ વોલ્ટેજ જે છે એ વખતે બ્રેકડાઉન વોલ્ટેજ જ્યારે પેલા પરમાણુમાંથી યજમાન પરમાણુમાં મોટી સંખ્યામાં પી અને એનના ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાય તો એના વહનને કારણે આપણને મોટો પ્રવાહ મળે. એટલે આ રીતે અહીંયા તો અહીં આ બ્રેકડાઉન વોલ્ટેજ વખતે આ આંતરિક ઉત્સર્જન થવાને કારણે ક્ષેત્ર ઉત્સર્જન થવાને કારણે ઇલેક્ટ્રોન અને હોલના એ જોડકાઓ મોટી સંખ્યામાં મળે. પરિણામે મોટો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. આ રીતે મોટો વિદ્યુત પ્રવાહ આપણે અહીંયા મેળવી શકતા હોઈએ છીએ. તો આ આપણી વાત થઈ એ ઝેનર ડાયોડની અંદર આ પ્રકારે આપણને કઈ ઘટના થતી જોવા મળે. તો હવે જોઈએ
કે અહીંયા આ જે કે પ્રક્રિયા બની એમાં આ ઝેનર ડાયોડ માટે જો એના પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોરીએ તે આલેખ કંઈક આ પ્રકારે મળે કે ઝેનર ડાયોડ માટે વિદ્યુત પ્રવાહ I વિરુદ્ધ વોલ્ટેજ V એનો આલેખ નીચે મુજબ મળે. તેમાં જ્યારે ફોરવર્ડ બાયસ જોડાણ હોય તો એ ફોરવર્ડ બાયસ જોડાણ વખતે પ્રવાહ આપણને આ રીતે મળતો હતો. હવે જ્યારે રિવર્સ બાયસ જોડાણ થાય તો રિવર્સ બાયસ જોડાણમાં આપણે જોઈ શકીએ કે પ્રવાહ જે છે એ આ પ્રકારે મળે કે અહીંયા શરૂઆતમાં નહીવત પ્રવાહ હોય આ લગભગ અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ આવે તે બ્રેકડાઉન વોલ્ટેજ પાસે આ પ્રવાહ એકદમ આમ ઝડપી વધારો થતો હોય અને હવે વોલ્ટેજમાં નાનો એવો ફેરફાર કરો તો પણ પ્રવાહમાં આપણને આવો મોટો ફેરફાર મળે. એટલે આ ઝેનર ડાયોડની અંદર આ પ્રકારની ઘટના જોવા મળે. હવે આ ઝેનર ડાયોડ એનો ઉપયોગ પણ આપણે વોલ્ટેજ નિયંત્રક એટલે કે રેગ્યુલેટેડ પાવર સપ્લાય બનાવવા માટે એટલે કે આઉટપુટ વોલ્ટેજ રેક્ટિફાયર પરિપથના આઉટપુટ વોલ્ટેજને પાછા નિયંત્રિત કરી અને સ્મૂથ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ. એટલે એ ઝેનર ડાયોડનો ઉપયોગ એ વોલ્ટેજ નિયંત્રક તરીકે થાય. તો અહીંયા જોઈએ કે આ ડાયોડનો ઉપયોગ એ વોલ્ટેજ નિયંત્રક તરીકે કઈ રીતે કરી શકાય જોઈએ. તેમાં શું થાય કે આ જે કે પરિપથ છે એમાં આ રેક્ટિફાયર પરિપથ એટલે આ આપણું રેક્ટિફાયર પરિપથ હવે એના જે આઉટપુટ વોલ્ટેજ છે એ આઉટપુટ વોલ્ટેજ એ ઝેનર ડાયોડને અપાય તો એક અવરોધ RS મારફત. એટલે આ એક અવરોધ RS અને અહીંયા આગળ આ ઝેનર ડાયોડ. હવે પરિપથમાં ઝેનર ડાયોડને દર્શાવવાનો સંકેત આવો પીએન જંકશન જેવો જ સંકેત એમાં થોડોક નાનો એવો ફેરફાર. પીએન જંકશન ની અંદર તમે જુઓ તો એન અર્ધવા કે માત્ર નાની એવી સુરેખા રેખાખંડ જ હતો. ત્યાં એના બે છેડે કઈ વળાંક અપાતો નહોતો. અહીંયા જુઓ તો એમાં એક કંઈક વળાંક અપાય અને હવે આના જે આઉટપુટ વોલ્ટેજ છે એ આ ઝેનર ડાયોડને સમાંતર અહીંયા આગળ લોડ અવરોધ જોડેલો હોય એટલે આ લોડ અવરોધ એને સમાંતર અહીંયા હું આઉટપુટ વોલ્ટેજ લઈ શકું. એટલે આ પ્રકારનો પરિપથ લઈ અને અહીંયા આપણે કહી શકીએ કે આ નિયંત્રિત આઉટપુટ વોલ્ટેજ એટલે કે રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ અહીંયા મળે. તો આ પ્રકારે અહીંયા પરિપથ તૈયાર થાય. ચલો આની અંદર કાર્ય શું થાય કે આમાં ઝેનર ડાયોડને રિવર્સ બાયસ જોડાણ અપાય. એટલે પહેલું તો કે આ પરિપથમાં ઝેનર ડાયોડ
એને રિવર્સ બાયસ જોડાણ અપાય. એટલે આ આપણો ઝેનર ડાયોડ. પણ એ વખતે એ ઝેનર ડાયોડ સાથે અવરોધ RS એ શ્રેણીમાં જોડેલો હોય છે. આઉટપુટ વોલ્ટેજ એટલે રેક્ટિફાયર પરિપથના કે આઉટપુટ વોલ્ટેજ આ ઝેનર ડાયોડ અને RS વચ્ચે વહેંચાય. હવે જ્યારે આઉટપુટ પેલા રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ વધે તો પરિપથનો પ્રવાહ વધે. પ્રવાહ વધે તો એ RS માંથી વોલ્ટેજમાં ફેરફાર થાય, પણ ઝેનરના વોલ્ટેજ એ તો ઓલમોસ્ટ અચળ જ રહે. એ રીતે રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ ઘટે ત્યારે પરિપથનો પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે ત્યારે અહીંયા જોઈ શકાય કે એ ઝેનર ડાયોડના વોલ્ટેજમાં ફેરફાર થતો નથી. ચાલો તો હવે જો કે આ રીતે અહીંયા આગળ આ પ્રવાહમાં વધઘટ થાય ત્યારે RS ને સમાંતર વોલ્ટેજ બદલાય, પણ ઝેનર ડાયોડનો વોલ્ટેજ અચળ જ રહે. પરિણામે આ લોડ અવરોધ RL ના વોલ્ટેજ પણ અચળ જ જોવા મળે. એટલે અહીંયા આગળ આમ કહી શકાય કે આ રીતે રેક્ટિફાયર પરિપથના જે આઉટપુટ વોલ્ટેજ એમાં વધઘટ થાય ત્યારે RS માંથી પ્રવાહમાં વધઘટ થવાથી RS ના વોલ્ટેજ બદલાય, પણ ઝેનરના વોલ્ટેજ અચળ રહે છે. અને પરિણામે આપણે જોઈ શકીએ કે આ ઝેનર ડાયોડમાંથી મળી ગયેલા 12 વળતા વોલ્ટેજ કે જે RL ને સમાંતરે આઉટપુટ વોલ્ટેજ મળે, એ વોલ્ટેજ આપણને લગભગ અચળ જ મળે છે. એટલે અહીંયા કહી શકાય કે માટે પરિણામે RL ને સમાંતર મળતા આઉટપુટ વોલ્ટેજ એ અચળ જ હોય છે. એટલે આ રીતે ઝેનર ડાયોડ એનો વોલ્ટેજ નિયંત્રક તરીકે ઉપયોગ કરી શકાય. તો આ ઝેનર ડાયોડ અને એના ઉપયોગની વાત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે આ સિવાયના બીજા ડાયોડ વિશે વાત કરીશું
કે જેમાં એલઈડી એટલે લાઇટ એમિટિંગ ડાયોડ, પછી ફોટો ડાયોડ, એ બધાની આપણે વાત કરીશું. એ આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.